લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના મોટી બોયણી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ દ્વારા આયોજિત પોષણ ઉત્સવ 2024-25 યોજાયો. મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ દ્વારા આયોજિત પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત હાજીપુર સેજાના મોટી બોયણ ખાતે પ્રાથમિક શાળા નંબર 2 માં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આઈસીડીએસના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી બોયણ ગામના તમામ પદ અધિકારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ અને જાહેર જનતા તથા અન્ય લાભાર્થીઓને મિલેટ અને ટીએચઆરના મહત્વ અને ઉપયોગ વિશે પ્રસાર માટેના પ્રયાસ રૂપે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં 60થી પણ વધુ વાનગીઓ બનાવી હતી. આ કાર્યક્રમમાં સીડીપીઓ તેમજ કલોલ તાલુકા પંચાયત મિતેશભાઈ પટેલ સાથે તાલુકા સદસ્ય પંકજજી ઠાકોર, એસએમસી અધ્યક્ષ ભરતજી ઠાકોર, માજી સરપંચ નટુજી ઠાકોર, આગેવાન લાભુજી ઠાકોર, અમૃતજી ઠાકોર, મંડપના દાતા ઈશ્વરજી ઠાકોર, ડાયાજી ઠાકોર તેમજ ગ્રામ પંચાયતના તલાટી ધરમસિંહભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યો હતો અને પ્રોગ્રામની શરૂઆત કરી હતી. વિજેતા કિશોરીઓના આ પ્રોગ્રામના દાતા અમૃતજી ચુંથાજી ઠાકોર દ્વારા નોનસ્ટિક બાઉલ ભેટ આપી હતી તથા રાગી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રોગ્રામમાં પોષણ આરતી કાર્યકર અને કિશોરી દ્વારા ટીએચઆર અને મિલેટનું મહત્વ, પોષણ ગરબો તથા પોષણ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામનું સંચાલન હાજીપુરના મુખ્ય સેવિકાબેન ગાયત્રીબેન પ્રજાપતિ, આંગણવાડી કાર્યકર્તા ગીતાબેન પરમાર તથા આંગણવાડી કાર્યકર્તા બહેન તેમજ તેરા ઘરની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ પટેલ ઉર્વશીબેન એમ. હું કલોલ ઘટક 2 ના સીડીપીઓ તરીકે કામ ફરજ બજાવું છું. અત્યારે હાલ પોષણ ઉત્સવ 2024-25નો દરેક સેજા કક્ષાએ આ મિલેટ્સ તેમજ ટીએચઆરની વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ વાનગી ટીએચઆર અને મિલેટ્સની વાનગીથી છેક છેવાડા સુધીના લાભાર્થીને આ લાભ મળી શકે અને એ દરેક ટીએચઆર અને મિલેટ્સમાંથી જુદી જુદી વાનગી બનાવી અને એમાંથી જે ટીબી, કેન્સર તેમજ ડાયાબિટીસ, મોટાપાનો ભોગ ના બને તે માટે મિલેટ્સની વાનગીનો ઉપયોગ કરવા માટે અને ટીએચઆરનો પ્રમાણનો ઉપયોગ કરે અને જે જુદી જુદી વાનગીઓ એમાંથી કેવી રીતે બનાવી શકાય એનું વાનગી સ્પર્ધા દ્વારા અમે લાભાર્થીઓને પણ વાનગીની જાણ કરેલી છે અને આંગણવાડી વર્કરબેનને પણ જાણ કરેલી છે, જેમાંથી આંગણવાડી વર્કરબેનને પણ પ્રથમ, બીજો, ત્રીજો નંબર આપવામાં આવે છે અને લાભાર્થીને પણ પ્રથમ, બીજો, ત્રીજો નંબર આપવામાં આવે છે. એનાથી શું ફાયદા થાય છે એની પણ જાણકારી આપે છે અને આ છેવાડા સુધીના લાભાર્થીને આ સંદેશો પહોંચે તે માટે દરેક ગ્રામ્ય કક્ષાએ આ પ્રોગ્રામ ઉજવવામાં આવે છે, જેથી કરીને કુપોષણનું પ્રમાણ ઘટાડે છે.